એક તો મહિલાઓ કમાય છે ઓછું અને ઉપરથી તેમનો મામલો બધો મોંઘો ચાલે છે. તેમના કોસ્મેટિક્સ પણ મોંઘા છે, તેમના કપડાં પણ મોંઘા છે. તો એક તો કમાણી ઓછી અને જે કમાવો તે પણ આમાં ખર્ચ કરી દો. કેમ આટલું ધ્યાન આપવું છે કે લિપ ગ્લોસ ઠીકથી લાગ્યું છે કે નહીં? હોઠ તો હોઠ હોય છે. પુરુષ પાસે પણ હોઠ છે. અમે તો નથી જોયું કે તે તેને રંગી રહ્યો છે. ક્યારે વિચાર્યું છે કે કેમ રંગી રહ્યા છો? બતાવો. મને આ આજ સુધી સમજાયું નથી. હું વિચારો અહીં તમારી સામે આવ્યો હોઉં અને હોઠ, અને તમે બધા જોઈને કહી રહ્યા હોવ કે વાહ વાહ શું હોઠ છે. અરે ખબર છે, હોઠ સુધી સીમિત નથી રહેતું. નીચે આવતા જાઓ અને બધું ખુલતું જાય છે. તમે બેઠા છો, તમે પણ બેઠા છો, તમે બેઠા છો, તમે પણ બેઠા છો. હોઠ તો હોઠ જેવો જ હોય છે. લગભગ લોહી જેવી વસ્તુ છે હોઠ. સ્ત્રી પુરુષમાં એક જેવો જ હોય છે. હોઠ શા માટે રંગો છો? અને તે અટેન્શન જોઈએ છે, જેથી કોઈ આપણો બોજ ઉઠાવે. જે આપણને અટેન્શન આપશે પછી ધીરે ધીરે તે આપણને પાળવાનું પણ શરૂ કરી દે છે. આટલી વાત છે, સાંભળવામાં કેટલી ગંદી લાગી રહી છે, પણ એવું જ છે. શું કરીએ? હું કોઈને હોઠ કેમ બતાવું મારા? અરે મારી પાસે બુદ્ધિ છે, જ્ઞાન છે, કૌશલ્ય છે, 100 પ્રકારની બીજી ક્ષમતાઓ છે. મારે પ્રદર્શિત કરવી પણ હોય તો તે ક્ષમતાઓ પ્રદર્શિત કરીશ ને. પુરુષનો શર્ટ હશે તો શર્ટ જેવો હશે. આટલો જ છે બસ. આટલી થોડી છે પુરુષનો શર્ટ આટલો કેમ હોવો જોઈએ અને મહિલાનો અહીં સુધી કેમ ખુલ્લો હોવો જોઈએ મામલો? હું પૂછી રહ્યો છું. મને કોઈ છાતીથી સમસ્યા નથી. ક્લીવેજ તો ક્લીવેજ છે, કોઈ વાત નથી. છે તો છે, પ્રકૃતિની વસ્તુ છે. પણ હું અંતર પર પ્રશ્ન ઉઠાવી રહ્યો છું. પુરુષનો આટલો જ હિસ્સો દેખાઈ રહ્યો છે તો પર્યાપ્ત છે, કારણ કે તેનાથી વધારેની કોઈ જરૂર પણ નથી. અને મહિલાનું કપડું હશે તો ભલે બ્લાઉઝ હોય કે કંઈ પણ હોય, તે આખું જાણે પૃથ્વીનો ચક્કર લગાવીને આવશે આખું. પછી પૂછો છો કે હું નબળી કેમ રહી ગઈ? દેહ છે ભાઈ. કોઈને સ્ત્રીનો મળ્યો છે તો કોઈ પુરુષને મળશે. પ્રકૃતિમાં 50-50 ચાલે છે. આ એટલી મોટી વાત થોડી થઈ ગઈ. તમે ચેતના છો. શાના માટે પોતાની જેન્ડર આઇડેન્ટિટી બિલકુલ ખોપડી પર રાખીને ફરી રહ્યા છો?